સૌથી વધારે ખતરનાક હોય છે આ 5 રાશિના જાતકો। નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ અમુક લોકો એવા હોય છે જે વાતમાં નારાજ થઈ જાય છે। એટલું જ નહીં, આ લોકોનો ગુસ્સો એટલો વધારે હોય છે કે તેઓ પોતાની ઉપર નિયંત્રણ રાખી શકતા નથી। દરેક વ્યક્તિને ક્રોધ આવતો હોય છે, પરંતુ દરેક વ્યક્તિના ક્રોધના વેગમાં ફરક હોય છે, જેને તમે પણ અનુભવ કરી શકો છો। અમુક લોકો ખૂબ જ જલ્દી અને ખૂબ જ વધારે ક્રોધિત થઈ જાય છે, તો અમુક લોકોને એવી રીતે ક્રોધ આવતો હોય છે જાણે દૂધનો ઉફાણો હોય। તેમને ગુસ્સો થોડીવાર માટે આવે છે અને પછી શાંત થઈ જાય છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો તેનો સંબંધ વ્યક્તિની રાશિ સાથે હોય છે। અમુક રાશિઓમાં ક્રોધનો વેગ વધારે હોય છે। તેમના ક્રોધનો વેગ એવો હોય છે કે તેમની સાથે પંગો લેવાનો મતલબ છે કે પોતાની પરેશાનીને આમંત્રણ આપવું। તો ચાલો જાણીએ કે એવી કઈ રાશિઓ છે જેની સાથે વાત અને વ્યવહાર કરતા સમયે ખૂબ જ શાંત રહેવું જોઈએ। પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન નોટિફિકેશન દબાવો, જેથી તમે સૌથી પહેલા અમારા દરેક આગામી વિડીયોની સૂચનાઓ મેળવી શકો। તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે। નંબર 1, મેષ રાશિ। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ રાશિના જાતકો ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના હોય છે। તેઓ ગુસ્સામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા હોય છે, જેની તમે કલ્પના પણ કરેલી હોતી નથી। ક્યારેક તમારા દ્વારા કરવામાં આવેલા મજાકને તેઓ ગંભીરતાથી લેતા હોય છે। એટલા માટે ગુસ્સામાં આવા લોકોથી દૂર રહેવું તમારા માટે ઉત્તમ રહેશે। આ લોકો જલ્દી કોઈની વાતને સાંભળતા નથી। નારાજ થવા પર આ લોકો આક્રમક બની જાય છે અને જોરથી બોલવા લાગે છે। મેષ રાશિના લોકો મોટાભાગે સાચી વાતો ઉપર જ ગુસ્સો કરે છે। આ લોકોમાં ધીરજની ખૂબ જ કમી હોય છે। નંબર 2, વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા લોકોને જલ્દી ગુસ્સો તો આવતો નથી, પરંતુ જો તેમને એક વખત ગુસ્સો આવી જાય તો તેમને શાંત કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે। તેમને ક્યારે અને કઈ વાત ઉપર ક્રોધ આવી જાય તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે। ઘણી વખત તેઓ પોતાના ગુસ્સામાં એવા નિર્ણય લેતા હોય છે જેના લીધે બાદમાં તેમણે પસ્તાવવું પડે છે। તેઓ પોતાનું જ નુકસાન કરી લેતા હોય છે। આ રાશિના લોકો જલ્દી પોતાની ભૂલ માનતા નથી। ભલે ચીજો તેમના પક્ષમાં હોય કે ન હોય, તેમ છતાં પણ તેઓ તકરાર કરીને પોતાની વાત મનાવવાની ભરપૂર કોશિશ કરે છે। કહેવામાં આવે છે કે વૃષભ રાશિના લોકો સાથે તકરારમાં જીતવું ખૂબ જ મુશ્કેલ હોય છે। એટલા માટે હવે પછી તેમની સાથે તકરાર કરતા પહેલા યોગ્ય રીતે વિચાર કરી લેવો। નંબર 3, સિંહ રાશિ। આ રાશિના જાતકોનો ગુસ્સો તેમની રાશિના ચિહ્ન અનુસાર એટલે કે સિંહ જેવો ખૂબ જ ભયાનક હોય છે। ગુસ્સામાં તેઓ બધી હદ પાર કરી દેતા હોય છે। તેઓ ખોટી વાત બિલકુલ પણ સહન કરી શકતા નથી। એટલા માટે તેમના ગુસ્સા ઉપર કાબૂ કરવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આવી પરિસ્થિતિમાં તેમને એકલા છોડી દેવા સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય છે। આ રાશિના લોકો જેટલા સારા મિત્ર સાબિત થાય છે, તેનાથી વધારે ખરાબ તેઓ દુશ્મન હોય છે। તેઓ ક્યારે પણ હાર માનતા નથી। જો તમે તેમની સાથે તકરાર કરો છો તો તેમનાથી પીછો હોડાવવો ખૂબ જ મુશ્કેલ હોય છે। નંબર 4, વૃશ્ચિક રાશિ। આ રાશિનું ચિહ્ન વીંછી છે અને આ રાશિના જાતકોનો ગુસ્સો પણ વીંછીના ડંખ સમાન હોય છે। સિંહ રાશિ બાદ તેમનો ગુસ્સો સૌથી ખરાબ માનવામાં આવે છે। કહેવામાં આવે છે
કે ગુસ્સો હંમેશા તેમના નાક ઉપર રહે છે. નાની નાની વાતો ઉપર તેમને ગુસ્સો આવી જાય છે અને તેમનું પોતાના ક્રોધ ઉપર જરા પણ નિયંત્રણ હોતું નથી. તેવામાં તેઓ ઘણી વખત પોતાનું જ નુકસાન કરી બેસે છે. તેમની સાથે તકરારમાં જીતવું પણ મુશ્કેલ હોય છે. ઘણી વખત તેઓ ગુસ્સામાં એવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે જેના લીધે તે પોતાના નજીકના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. નંબર 5 ધન રાશિ. ધન રાશિ એક અગ્નિ તત્વની રાશિ છે. એ જ કારણ છે કે તેમને ગુસ્સો પણ ખૂબ જ વધારે આવે છે. માન્યતા છે કે ધન રાશિના જાતકો ખૂબ જ સકારાત્મક વિચારસરણીવાળા હોય છે. પરિસ્થિતિ ગમે તેવી હોય તેઓ કંઈક ને કંઈક સારું શોધી લેતા હોય છે. ધન રાશિના જાતકોને સત્ય પસંદ હોય છે. તે સિવાય તેમને બનાવટી અને ખોટા લોકોની સંગતમાં રહેવું બિલકુલ પણ પસંદ હોતું નથી. તેઓ ખૂબ જ સાચા અને વફાદાર મિત્ર હોય છે. કારણ વગરનો દેખાડો કરવાવાળા લોકોને તેઓ સખત નફરત કરતા હોય છે. સાથોસાથ અસત્ય અને અવિશ્વાસથી તેમને એટલું દુઃખ પહોંચે છે કે તેઓ સામેવાળાને સહજતાથી માફ કરતા નથી અને તેમના પ્રત્યેનો તેમનો ક્રોધ પણ ક્યારે ઓછો થતો નથી. મિત્રો, તમને આજનો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં ફરી મળીશું. ભગવાન તમારી ઉપર હંમેશા કૃપા રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.